हे परम कृपालु, हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे भागवत भगवान, हे विष्णु परमात्मा, हे दादा, हे प्रभु। ओम श्री हरि। हे नारायण प्रभु, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे दादा, हे परम कृपालु, हे नारायण भगवान, हे दादा, हे प्रभु, हे नाथ। ओम मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षं, मंगलाय तनोहरि। ओम नारायणाय नमः। हे प्रभु, हे विष्णु परमात्मा, बोलिए भागवत स्वरूप भगवान की जय। અત્યારે આપણે ભાગવતજીની કથા મંગલ પ્રારંભ કરવાનો છે। આજે તારીખ 14/11/2021 ના દિને 11 તથા તુલસી વિવાહ નો ઉત્સવ અને પ્રસંગ ઉત્તમમાં ઉત્તમ આજે દેવઉઠી 11 અને આપ યજમાન પરિવારો પણ અત્યારે પોથી યાત્રા પણ કરી, પૂજન પણ ભાગવત ભગવાન વિષ્ણુ પરમાત્મા તથા પંચદેવો એ બધાનું પણ આપણે સંપન્ન કર્યું અને મહારાજશ્રીએ આરતી પણ ભાગવતજીની કરાવી અને હવે આપણે વ્યાસ આસન આરૂઢ કર્યું પ્રભુની કૃપાથી અને અત્યારે આપણે વ્યાસ આસન આરૂઢ અને પ્રથમ દિવસ મંગલ પ્રારંભ ભાગવતજીનો હોય ત્યારે આપને ઊભું થવાની જરૂર નથી, પણ આપણે જે પૂજનો કર્યા આરતી કરી એમાં અમે આપણે ફરી વખત એવું કરાવીશું નહીં, પણ આપણે સાથે આપ બોલાય તો અને જો ફાવે તો બોલવાનું એ વ્યાસ પૂજન એમનો અધિકાર માત્ર ને માત્ર મુખ્ય આયોજક ભાગવતજીની કથાના હોય એમને જ છે। એટલે તેઓ શ્રી અનઅવેલેબલ હોય અત્યારે તો ચાલે, આપણે તો એમના વતી આ પ્રતિનિધિઓ પણ હાજર છે અને આપણે ઝડપથી કથા મહારાજની તરફ જઈ રહ્યા છીએ। વ્યાસ પૂજનનો મંત્ર બોલીશું એટલે પ્રભુ રાજી થશે અને વ્યાસ એ પણ એમનું પૂજન થઈ ગયું કહેવાય। ઓમ વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ
સ્વરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વસિષ્ઠાય નમો નમઃ નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધૈ ફુલ્લારવિંદા યત્ર યત્ર નેત્રમ येन त्वया भारत तेल पूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप ओम श्री व्यासाय नमः। आ व्यास એટલે સુખદેવ પ્રભુ પોતે એમને આ વ્યાસાસન આરૂઢ થઈ અને કથા સંભળાવેલી છે. સુખદેવ પૂજનનું સુખદેવ પ્રભુનું પૂજન અલગ રીતે કરવાનું નથી, પણ એ આપણે એમની સ્મરણ કરીએ એટલે પણ એમનું પૂજન થાય છે. એ સુખદેવ પ્રભુ પોતે એમનો પ્રાગટ્ય છે અને ભગવાન શ્રી હરિ એમની ઉપર અત્યંત કૃપા કરે છે. ભાગવતીનું પૂજન એ પણ આપણે આજથી કર્યું અને કર્યું, પણ ત્યારે પણ આપણે મંત્ર બોલવાનો હોય છે. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ કૃષ્ણ એ વિષ્ણુ પરમાત્માનું પ્રાગટ્ય છે, એટલે એમને આપણે આ મંત્ર કરીને ભાગવતજી એમાં તમામ શક્તિ ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા ને ત્યારે એમાં મૂકી છે. માટે આપણે મંત્રોચ્ચાર કર્યો અને પ્રભુ એમને પણ સ્મરણ કીર્તન બહુ પ્રિય છે, માટે એ પણ બોલીશું. કસ્તુરી તિલકમ લલાટ કટરે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમુક્તાવલી ગોપાલ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. આપણે બધા બે હાથ જોડીને ભાગવત ભગવાન એમને પ્રાર્થના કરીશું અને
મસ્તકને ઢાંકવાનું હોય છે પ્રાર્થના કરતી વખતે. આપણે કોઈ પણ રીતે એ ઢાંકી અને એમનું પણ ભાગવત ભગવાનનું પણ આપણે પ્રાર્થના કરવાની છે, મંત્રોચ્ચાર પણ કરવાનો છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્ટ દિગ્યઃ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ સૂર્ય તેજો વારિમૃગામ યથા વિનિમયો યત્ર વિસર્ગમૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહુકમ સત્યમ પરમ ધીમહિ. આ ભાગવતજી સત્યથી શરૂ થાય છે, સત્ય ચાલુ રહે છે આખી ભાગવતજીની કથા દરમિયાન, અને સત્ય એ કાયમ છે. આપણે આ શ્લોકો એ મંત્રો કથા દરમિયાન પણ કહેવાના છે, અને ત્યારે એમનો આપણે અર્થ પણ કહીશું. આજે આપણે મંગલાચરણ સ્વરૂપે અને પછી આપણી કથા આજની એ ભાગવતજીનું મહત્વ, ભાગવતજી એટલે શું, એ શું કરી શકે આ કથા, એ આપણે સમજાવવાનું છે. અને પ્રભુની કૃપા થશે તો આપણને આ મહત્વ સમજાય જાય, હૃદય અંદર ઉતરી જશે. તો 7 દિવસની કથા શ્રવણ કરવામાં પ્રેમ રૂકી જશે. અને આપણે આરતી તો કરી, એમાં આવ્યું છે કે ભાગવત ભગવાન કી હૈ आरती पापियों को पाप से तारती. આ ભાગવત ભગવાન છે ને એ કોઈ પણ પાપી હોય ને એના પાપનો નાશ કરી નાખે છે, એવા આ ભાગવત ભગવાન છે. એવી આ ભાગવતજીની કથા છે. અને એ અમર ગ્રંથ એ મુક્તિ પંથ એ પંચમ વેદ નિરાલા નવ જ્યોતિ જલાને વાલા. આ અમર ગ્રંથ છે. આ ગ્રંથ ભાગવતજીનો એ ક્યારેય નાશ પામવાનો નથી કે એનો લય થવાનો નથી. કોઈ પણ સમય, કોઈ પણ કાળ, પ્રલય પછી પણ સર્જન, તો પણ આ ભાગવત એ અમર ગ્રંથ અને આ મુક્તિનો પંથ છે. વાલા વૈષ્ણવો, ભાગવતજીની કથા એ શ્રવણ કરવાથી, ભાગવતજીની સન્મુખ જવાથી ભાગવતજી આપણને મુક્તિ ભાવમાં ઉતારે એવી આ કથા છે. એને મુક્તિનો પંથ કહેવામાં આવ્યો છે. અને આ પાંચમ વેદ છે. આ નિરાલો એટલે એવો
કે આના જેવો બીજો કોઈ છે જ નહીં ભાગવત જેવો. ભાગવત સમાન કોઈ કથા નથી. અને જે કોઈ શ્રોતા જે કોઈ ભાગવતની કથા શ્રવણ કરશે અને કરે છે એની હૃદયની અંદર નવું જ્ઞાન, ઉત્તમ સદબુદ્ધિ અને નવ જ્યોતિ એને નવીન એ જ્ઞાનની જ્યોતિઓ જલાવે છે, જ્ઞાન ઉત્પન્ન કરે છે. એવી આ ભાગવતજીની કથા છે. હરિનામ યહી હરિધામ યહી જગ કે મંગલ કી આરતી. આપણે હરિનું નામ આ ભાગવત કથા છે. હરિનું ધામ એટલે જ્યાં ભાગવતજીની કથા હોય એ, અને આખા જગતનું મંગલ કરવા વાળી આ ભાગવતજીની કથા છે. અને એ કથાથી શાંતિ શાંતિ શાંતિ, જીવન પર્યંત શાંતિ, અને મૃત્યુ સમયે શાંતિ, મૃત્યુ બાદ બીજા જન્મ થાય નહીં અને પ્રભુ સમાવી લઈએ એમ આ ભાગવતજીની કથા એનું ફળ છે. એટલે એના માટે પણ આપણે કહ્યું છે ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला. हरिનું દર્શન આ ભાગવતજીની કથા સાંભળવાથી થાય છે, ભાગવતજીની કૃપાથી થાય છે. અને એ સુખ કરની એ દુઃખ હરની, मधुसूदन की है आरती. विष्णु परमात्मा श्री हरि તેમનું પ્રાગટ્ય મધુસૂદન કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણ ભગવાન એમની આ કથા છે. વિષ્ણુ પરમાત્માની આ કથા છે. અને એનાથી કથા સાંભળવાથી જીવનમાં બધાને સુખ, આનંદ અને વૈભવ પ્રાપ્ત થાય છે. વાલા વૈષ્ણવો, આ દુનિયાની સંપત્તિ તો શું? અલૌકિક આનંદ, અલૌકિક શાંતિ આજે કળિયુગમાં માણસને શાંતિ કેમ મળતી નથી. અને આ ભાગવતજી એને એમ કહ્યું છે કે श्री राम यही घनश्याम यही. राम क्यों, घनश्याम क्यों? કે પ્રભુ એમણે જે અવતારો ધારણ કર્યા છે એમની કથા પણ આવશે. એ બધું જ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ અને એમના મુખેથી કહેલી આ ભાગવતજીની કથા છે. આ ભાગવતજીની કથા એનાથી બધા જ પ્રકારના મનુષ્યો એ સર્વ પ્રકારે કથાની માત્ર ને માત્ર શ્રવણ કરવાથી જ એમને બધું જ પ્રાપ્ત થાય છે. આપણે હવે આટલો પરિચય લીધા પછી આજે મંગળ દિવસ અને ભાગવતજીનું આપણે હવે મંગલાચરણ કરીશું. એ વિસ્તૃત પ્રમાણમાં એટલા માટે કરવાનું કે પછી 7 દિવસ દરમિયાન મોર્નિંગ ટાઈમમાં અને બપોરના સમયમાં મંગલાચરણ માત્ર એક શ્લોક થી કરીએ તો પ્રભુ રાજી. પણ આજે
મંગલ પ્રારંભ કરવાનો છે. એટલે વિસ્તૃત મંગલાચરણ આપણે પ્રભુને રીઝવવા, પ્રભુ તો રાજી જ હોય છે. વાલા વૈષ્ણવો, ભક્તો, જ્યારે આપણી અંદર કથા કરાવવાનો અને કરવાનો સંકલ્પ જાગે ને, ત્યારથી જ પ્રભુની કૃપા અને આપણા પુણ્ય કર્મો એનો ઉદય, એનું ફળ મળ્યું હોય છે. નહીતર આ ભાગવતજીની કથા એ બહુ દુર્લભ છે. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ સહસ્ત્ર શીર્ષા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રાકાત સભૂમિં સર્વતઃ પૃથ્વાત્ય તિષ્ઠત દશાંગુલમ. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. શ્રીમદ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી સરસ્વતી માત કી જય. શ્રી સુખદેવ પરમહંસ ભગવાન કી જય. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વક્રતુંડ
कृष्णं वन्दे जगद्गुरु। नमः तस्मै भगवते व्यासाय नीततेजसे पपुः ज्ञानम् अयं सौम्य यत् मुखाम्बुः अहावसम् या कुन्देन तुषार धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमा मणियत्करा या श्वेतपद्मासना या ब्रह्मा चैति शंकर प्रभृतिभिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती शेषजा अयापहा त्वमेव माता च पिता त्वमेव बन्धुं च सखा त्वमेव विद्या द्रविणम् त्वमेव सर्व मम देव ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। આ શ્લોક આપણા ઉપર પીળી પટ્ટીમાં લખ્યો છે અને ઉત્તમ શ્લોક છે. પ્રભુ આપણને એકને નિરોગી બનાવી આપે, ઉત્તમ કાયા કંચન વળની આપે તો પણ બીજા લોકો એમનું દુઃખ, એમનું દર્દ, એમનો ત્યાગ આપણને લાગી જાય અને આપણને દુઃખ દર્દ આવે. માટે આપણે બધા સર્વ જીવ એ નિરોગી બને, સુખી બને, આનંદ બને અને બધા આપણે બધાએ સુંદર મજાના દ્રશ્યો પ્રભુના દર્શન જ કરવા, ન જોવાનું, જોવું નહીં તો આપણું જીવન શાંતિમય ધન્ય બને છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મુંડમતે. હવે તો ભગવતીને ભજી લ્યો. હવે તો વૃદ્ધાવસ્થા શરીર પણ એવું ગળી જાય, થાકી જવાય, બેસી ન શકાય અને પહેરો એ પણ કોઈ જોડે નહીં એવો થઈ જાય છે. માટે હવે તો વૃદ્ધાવસ્થામાં તો હે વૈષ્ણવો, હે ભક્તો, ગોવિંદને જ ભજો. એ જ કલ્યાણ કરી શકે છે. સીતારામ 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 કહીએ, સીતારામ કહીએ, ચાહી વિધિ રાખે રામ, ચાહી વિધિ રહીએ. આપણે દુનિયામાં રહીશું તો ત્રાસ, તકલીફ, કષ્ટ અને પ્રભુના સહારે રહીશું તો આનંદ. જીવન કી ન્યારી તેરી, जीवन की गाड़ी मेरी श्याम चलाता है. हाँ, प्रभु पर अपने जीवन में नैया, जीवन में नाव એ ચલાવશે. અને આપણે એવું નથી કે ઘટપણમાં જ ભજન કરવું, ગમે ત્યારે. કારણ કે ઘટપણ આવશે ત્યાં સુધી રહીશું. કાળ ક્યારે આવી જશે અને ક્યારે વહી જવાનું આ પૃથ્વી છોડીને, અને પછી કર્મો ભેગા આવશે. કેવા કેવા કર્મો, અધમ કૃત્યો કળિયુગમાં હા માયાથી થાય છે, લાલચથી થાય છે, લોભથી થાય છે, ક્રોધથી થાય છે, અભિમાનથી થાય છે. વાલા ભક્તો, માટે બાળપણમાં પણ અને ગમે તે સતત ક્ષણ પછી કોને ખબર છે કે કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. એટલે આપણે કોઈ કાળને જાણી શકવાના નથી. આપણે પ્રભુ શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન વિષ્ણુ પરમાત્મા કે મહાદેવજી બધું એક જ છે, એક જ શક્તિ છે. જેવી રીતે વીજળી એક જ એનર્જી છે,
रोशनी મળે रोशनी એના મૂળ તો વીજળી ठंडी हवा મળે ठंडी हवा ये एनर्जी तो बिजली आम गंगे ते कहिए के महादेव जी श्री हरि के माता जी आद्य शक्ति ए बधु एक ज छे महादेव जी ने पण आपणे स्मरण करवानो अने एमने पण राजी करवाना एमनी पण कृपा मेळववानी नमामि समीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपं निजं निर्गुणं निर्विकल्पं नमामि समीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपं बोलिए भागवत भगवान की जय वंशी विभूषित करान नवमीर दाबात पीतांबरा गरुड़ बिंब फला चरोष्ठा पूर्णेन्दु सुंदर मुखाद अरविंद नेत्रा कृष्णा परम किमपि तत्त्वम् अहं न जाने कृष्ण त्वदीय पदपंकज पंजरान्ते अद्येव मे विशतु मानस राजहंस प्राण प्रयाण समये कप्प वात कंठावरोधन विद्यं स्मरणं कृतस्ते प्रभुनंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थं न संशय हरे कृष्ण 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 हरे हरे आजा बंसी बजाने वाले आजा बंसी बजाने वाले गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण आज पीले मटकी वाले
आज पीले मटकी वाले ए गोपाल कृष्ण राधे कृष्ण आजा माखन के मतवाले आजा माखन के मतवाले गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण आ कृष्ण એ પણ ભાગવતજીમાં હોય જ છે એમની શક્તિ અને એમને પણ આપણે આ માધ્યમથી એમને પણ આપણે પ્રાગટ્ય એ બધામાં તો થશે પણ મંગલાચરણ સ્વરૂપે એ પણ હવે વધારી ચૂક્યા છે અને પ્રભુને પ્રિય એ આપણે સાથે બોલવાનું છે આ ન બોલી શકાય તો શાંતિથી અને મનમાં બોલવું કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ वटस्य पात्रास्य उके शयानम् बाल मुकुन्दम् मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिहन्वे विवस्वा मृतमे तदेव गोविन्द दामो માત્ર આ શ્લોક ગોવિંદ દામોદર સ્તોત્રના એમનો અર્થ એવો થાય છે કે પોતાના હાથથી પગના અંગૂઠાને પકડી અને મુખમાં પ્રવેશ કરાવી વડના પાન ઉપર સૂતા છે એ બાલ મુકુંદજીને હું મનથી પ્રણામ કરું છું મનસા સ્મરામિ વિક્રેતુ કામા કિર્ગોપ કન્યા મુરારી પદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાધિકમ મોહવસાદ વોચદ ગોવિંદ દામો ધર્માધવેતિ ગૃહે ગૃહે ગોપવધુ કદંબા
ક્રિયા તેનિષ્ઠિકમ તન્મયતામ વ્રજંતી ગોવિંદ દામોદરમાધવેતિ જીવન્વે સદૈવ ભજસુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તા વિનાશ નાની ગોવિંદ દામોદરમાધવેતિ સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ દાપ્યમ ગોવિંદ દામોદરમાધવેતિ. વાલા ભક્તો, વૈષ્ણવો, પરમ શ્રોતાઓ, સુખમાં જ સારરૂપ આ જ છે, દુઃખમાં જ એ ઉપાય તથા જ્ઞાન સ્વરૂપ એ આ જ છે. અંતકાળે જોડવા પાત્ર અને સ્મરણ કરવા પાત્ર આ જ છે. આ જ એટલે એ પોતે એટલે આદિશક્તિ એટલે વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ અને વિષ્ણુ પરમાત્માના પ્રાગટ્ય એ ગોવિંદ દામોદર માધવ એ જ દરેક સમયે ક્ષણે ક્ષણે આ જ છે. એવો આ સપ્તમ શ્લોકનો પણ અર્થ થાય છે. શ્રી કૃષ્ણ રાધા વરગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીહવે પિબસ્વ મૃગમે તદેવ ગોવિંદ દામોદરમાધવેતિ. જીહવે સત્યે મધુરં પ્રિયત્વં સત્યં હિત્વા પરમં વદામિ. અવર્ણયેતા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદરમાધવેતિ. ત્વમેવ યાચે મમ દેહિ જીહવે સમાગતે દંડધરે કૃતાંતે. વક્તવ્યયં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામોદરમાધવેતિ. આનો પણ અર્થ છે વાલા વૈષ્ણવો, એ આપણી જીભને કહ્યું છે, ઉપદેશ આપ્યો છે કે હે જીભ, હું તને પ્રાર્થના કરું છું કે હું તારી પાસે એટલું જ માંગુ છું
બોલવાનું થાય એવું તું મને આપ. આ એટલે કેવું એ આપણે કહ્યું ગોવિંદ દામોદર માધવેતી. આ ગોવિંદ દામોદર સ્તોત્ર જે કોઈ વૈષ્ણવ, જે કોઈ શ્રોતા, જે કોઈ ભક્ત કરે છે તેને ગૌલોકમાં પ્રભુ વાસ આપે છે. આપણે આ ભગવાનનું પ્રાગટ્ય એ ગોવિંદ, કૃષ્ણ, માધવ એના ઘણા નામ છે. આ ભાગવતજી એ શું કરી શકે? આ ભગવાન આદિ શક્તિ સ્વરૂપ એ શું કરી શકે? એનો માત્ર ને માત્ર વાલા ભક્તો એક જ શ્લોક આપને આખું સમજાઈ જશે. 7 દિવસની કથાનો સાર એ પણ આપને સમજાઈ જશે કે આ પ્રભુ એની શક્તિ એ એવી છે કે જન્મથી જ બોલી ન શકે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા ત્વમહં વંદે પરમાનંદ માધવમ. જેની કૃપા હે પ્રભુ, જેની ઉપર આપની કૃપા થાય તે જીવ મૂંગા હોય, બોલી શકતા ન હોય તો બોલી જાય, બોલવા માંગે, ચાલી શકતા ન હોય, પગ પાંગળા થઈ ગયા હોય તો પણ પર્વત ઉપર પણ ચડી જાય. એ માટે પ્રભુ માટે કાંઈ અશક્ય નથી. વાલા ભક્તો, વૈષ્ણવો, એમની કૃપા એમનો કોઈ તોલ નથી, એમનો કોઈ મોલ નથી, એમનો કોઈ વર્ણન નથી. એમની કૃપા એ અનુભવનો વિષય છે. વાલા ભક્તો, હૃદયની અંદરથી જ પ્રભુની કૃપા થાય તો આનંદ આનંદ આનંદ. કામ કરવામાં આનંદ, બેસવામાં આનંદ, સુવામાં આનંદ, ઉઠવામાં આનંદ. એના સિવાય પ્રભુ બીજું કાંઈ આપતા નથી. આ પ્રભુની કૃપા અને આ પ્રભુની શક્તિ છે. આપ સર્વેની અંદર પણ પ્રભુ પરમાત્મા આ ભાગવતજીનું આપણે આટલું સ્મરણ કરી હૃદય કમળમાં પ્રભુ બિરાજ્યા જ હોય છે. એ પુણ્યાત્માઓ, વાલા ભક્તો, વૈષ્ણવો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિને કોટાનો કોટી દંડવત પ્રણામ. રાધે રાધે. આપણે બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરીએ છીએ. આ સાથે સાથે ભક્તોએ એમ કહેવાનું છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. 3 વાર આ મંત્ર બોલવાથી જીવનના 5 પ્રકારના દોષ નાશ પામે છે. શરીરની શુદ્ધિ થાય છે. ઈશ્વર સાથે, પરમાત્મા સાથે આત્મીયતા થઈ જાય છે. આપણા સગળા પાપો નાશ પામે છે. મૃત્યુ સુધરે છે અને મોક્ષ પણ પ્રભુ આપે છે. અને પ્રભુ બધા જીવોને ભાગવતજીની કથા મારફતે કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય
मामेकं शरणं व्रज अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच। બધા જ રસ્તાઓ છોડી, બધી પ્રવૃત્તિ છોડી, બધું જ મૂકી અને મારા એકના જ ચરણમાં હે દેવ તું આવી જા અને હું તારા બધા જ પાપોનો નાશ કરીશ, એમાં કોઈ શંકા નથી, કોઈ શંકા કરીશ નહીં। અને આપણે તો વાલા ભક્તો જ્યારે જાગ્યા ત્યારથી સવાર અને જ્ઞાન પ્રાપ્ત થાય પછીથી આપણે પ્રભુના શરણમાં જાશું તોય ચાલશે। અને જ્યારે પ્રભુ આપણને સમાવી લે, પ્રભુ આપણી ઉપર કૃપા કરે, પછી તો આપણે ક્યાંય આનંદ ગોતવો નહીં પડે। પ્રભુ આપણને હંમેશા સુખી કરશે, આનંદ આપશે। ઈશ્વરનું ભજન એ જ પ્રભુને પ્રિય છે। કથા તો એક બહાનું છે, વાસ્તવમાં તો વાલા ભક્તો શ્રોતાઓ આપણે ભગવાનના કીર્તન, ભગવાનના ગુણ એનું વર્ણન અને શ્રવણ કરવાનું છે। જેટલું એમની કૃપા થાય એટલું, બાકી તો 7 દિવસના કથા આ ભાગવતજીની એ પૂરી તો થઈ જ ન શકે। પછી એક વિષય ઉપર વધારે ભાર આપીએ તો બીજા વિષય ઉપર ઓછો ભાર, પણ બેલેન્સ રાખીને કથા કહેવાની છે। અને ભક્તો એમ કહે છે કે જ્યારે પ્રભુ એમની ઉપર કૃપા કરે ને ત્યારે આ ભાગવતજીની કથા સાંભળ્યા પછી ભક્તો એમ કહે છે કે હવે આ દુનિયાને પડકાર, દુનિયાને ચેલેન્જ છે કે મારે કોઈ ચિંતા નથી, કોઈ દરકાર નથી, મારે કોઈની જરૂર નથી। દુનિયાની અંદર સંત પરમાત્મા એ વાત જુદી છે, પણ દુનિયા અભિમાની, કપટી એવાની મારે જરૂર નથી, સ્વાર્થી એની મારે જરૂર નથી। અને હવે મને કોઈ ગભરાટ, કોઈ ટેન્શન, કોઈ બીક જ નથી। અને પોતાનો ભાવ રજૂ કરે છે ભક્તો અને કહે છે क्यों घबराऊं मेरा तो श्याम से नाता है। क्यों घबराऊं मेरा तो श्याम से नाता है। मारे शा माटे हवे गभरावानुं? दुनिया भले छोड़ी दे, कुटुंब सगा संबंधी भले छोड़ी दे, संतानो भले छोड़ी दे के बापा હવે તમે વૃદ્ધાશ્રમમાં જાઓ તો પણ હવે क्यों घबराऊं मेरा तो श्याम से नाता है। मेरी ये जीवन गाड़ी, मेरी ये जीवन गाड़ी श्याम चलाता है। जब जब मुझको पड़ती है दरकार, जब जब मुझको पड़ती है दरकार, श्याम
हमेशा रहता है तैयार। જ્યારે જરૂર પડે ને ત્યારે પ્રભુ એ આવે જ છે મદદમાં, એવો અનુભવ પણ કરાવે છે। પછી શું જરૂર ચિંતા કરવાની? श्याम ने मुझ पर किया बहुत उपकार, श्याम ही मेरे जीवन का आधार। हरदम ये मुझ पर अपना, हरदम ये मुझ पर अपना प्यार लुटाता है। दुख के बाद जब जब मंडराते, दुख के बाद जब जब मंडराते, श्याम नाम लेते ही छट जाते, श्याम नाम लेते ही छट जाते। बाल विवाह का वो ना कर पाते, कभी दोबारा नजर नहीं आते। दुख श्याम नाम लेवाથી भागी जाए અને बाल विवाह का नहीं कर सकता है। અને બીજી વાત તો ક્યારે દુઃખ આવે જ નહીં। संकट आने से पहले, संकट आने से पहले श्याम आता है। मेरे मन में आता जो भी ख्याल, मेरे मन में आता जो भी ख्याल, श्याम व्यवस्था करता है तत्काल। અને ભગવતીના ભક્તશ્રીઓ ઉપર તો હોય જ કૃપા। પરમાત્મા શ્રી હરિ અને કૃષ્ણની અને એમનો સંકલ્પ થાય કે મારે કથા કરવી છે તો ભક્તો અને વૈષ્ણવો હંમેશા તૈયાર જ હોય છે। તો તમે આ દેવ દિવાળી આજે 11 તો કથા ચાલુ કરી આપો, અમે બધા સેવા કરીશું। ભક્તો સેવા કરતા ન થાકે અને સંકલ્પ થાય કે હરિદ્વાર જવું છે અને ત્યાં કથા કરવી છે તો એ પણ તરત જ સંકલ્પ આ શ્યામ પૂરો કરે છે। श्याम व्यवस्था करता है तत्काल। એ આપ સર્વે વૈષ્ણવોને પણ હરિદ્વાર કથા શ્રવણ કરવા એમની કૃપા આપણે લઈ જવા છે। પણ અત્યારે આ કાર્તક અને માગસર એમાં તો બહુ જ ટ્રાફિક, એટલે આપણે નથી પહોંચી શકાય એમ। અને અહીંયા કથા કરીએ છીએ અને માગસર મહિનામાં એ પણ આપણે ભક્તોએ આપણને કહ્યું છે, આપ શ્રોતાએ કે લાઈવ કથા હવે તો કથા થાય છે। સરકારશ્રીએ પણ થોડું હળવું કર્યું છે, પાંડાલની કથા હવે તો થાય છે। श्याम के पास एक मैं हूँ, श्याम के पास एक मैं हूँ माला माल, जिसके लायक ही नहीं मैं, ओ जिसके लायक ही नहीं मैं, वो मिल जाता है।
એમના ઉપર ભરોસો, એમના ઉપર શ્રદ્ધા, આ કથા મહારાણી ભાગવતજી એ આવું કરી શકે છે. અને श्याम भरोसे मैं निश्चित हूँ, क्योंकि मैं तो श्याम पे आशिक हूँ, इसीलिए मैं सदा सुरक्षित हूँ. અને એટલા માટે જે શ્રદ્ધાવાન લભ્યતે જ્ઞાનમ, જેને શ્રદ્ધા હોય છે ને ભક્તો, એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા ન હોય એને તો બાપત વિકોર બફેરો એવું થાય છે. શ્રદ્ધા હોય એને કથામાં પણ રસ જાગતો નથી. અને આ ભાગવતજીની કથા એ ખુદ સરસ્વતી માતા પૃથ્વી જેવો કાગળ લઈએ નિત્ય નિરંતર લખ્યા જ કરે દિવસ અને રાત. અને કલ્પવૃક્ષ ની કલમ બનાવે તો પણ, અને આખો સમુદ્ર જેટલી શાહી અને પૃથ્વી જેવડો કાગળ એટલા તો પણ, હે પ્રભુ આ આપની કથા આપના મનો એનો પાર આવે એમ જ નથી. અસિત ગિરિમ સમંચ્યાકંજલમ સિંધુકાત્રે સુરતરવર શાખા લેખની પત્રમૂર્વી લિખતી અધિગૃહીત્વા સ્વારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશા પારમ નયાતિ. કૌશિક સંહિતામાં 7 દિવસમાં કથા કહેવાની એવું પ્રયોજન છે. અને શંકરાદી ઋષિઓએ ભાગવત કથા 7 દિવસમાં કહી છે. અને એમને પણ એવો અભિગમ વ્યક્ત કર્યો છે. સુખદેવ પ્રભુએ ચોથા દિવસે પરીક્ષિતજીને પણ પૂછ્યું છે, સતત કથા સંભળાવી, અને કે રાજન તમારે કઈ આરામ, ખોરાક, જળ લેવું છે? ત્યારે એમને કહ્યું છે કે પ્રભુ આ કથા ઈ જ ખોરાક, કથા ઈ જ જળ, કથા ઈ જ પરમ સંતોષ છે, માટે આ કથા ચાલુ રાખો. આ ભાગવતજી એમની કથા એમાં શ્રીમદ શબ્દનો ઉપયોગ કર્યો છે એ એમને સન્માનિત કરવા માટે. આ શ્રીમદ એ રાધાજી અને લક્ષ્મીજી એમનો મત એ દૂર કરનાર એટલે પણ શ્રીમદ એમ કહેવાય છે. અને નિષ્કામ ભાવથી એક જ ચોક્કસ આસન પસંદ કરી ભાગવતજીની કથા સાંભળવી પાપ અને પુણ્ય. વાલા ભક્તો, આપણી અંદર આવે તો એક જ જગ્યાએ થયો, બીજો કોઈ રસ્તો છે જ નહીં. કે પુણ્યને આવવાનો રસ્તો જુદો, પાપને આવવાનો રસ્તો જુદો, એવું છે જ નહીં. એક જ રસ્તેથી પ્રવેશ કરે છે. માટે આપણે આંખ અને કાન એનાથી જ પાપ અને પુણ્ય થાય છે. માટે આપણે આંખેથી પ્રભુના દર્શન કરવા, કાનથી પ્રભુની વાત સાંભળવી, એમના કીર્તન સાંભળવા. એટલે આ આપણું અંતઃકરણ શુદ્ધ બને છે. અને એમ કહેવામાં આવે છે કે શનિદેવ એમણે પણ ભગવાન કૃષ્ણની લીલાના દર્શન કર્યા છે, ભક્તિ કરી
કરી છે. ભગવાન કૃષ્ણએ શનિદેવની ભક્તિથી પ્રસન્ન થઈ શનિદેવને ઘણી શક્તિઓ આપી છે. ભગવાન કૃષ્ણની ભક્તિના કારણથી જ આ ભાગવતજીની કથાના કારણથી જ શનિદેવ ન્યાયનું ઉત્તમ કાર્ય કરી શકે છે. ભાગવત એ જ ન્યાય છે. ભાગવતમાં કારણ કે ન્યાય એ પણ સત્યને જ માને છે. એમ ભાગવત સત્યથી જ શરૂ થાય છે. કથા દરમિયાન સત્ય અને અંતે પણ સત્ય. એમ જ અને શનિદેવને પણ રાજી કરવા ભાગવતજીની કથા શ્રવણ કરતા કરતા આપણે એવું બોલવાનું, ઓમ કૃષ્ણાય નમઃ. એટલે શનિદેવ અને કૃષ્ણ એ ઓમ લખવાથી ઓમ કૃષ્ણાય નમઃ એ પ્રસન્ન થાય છે અને આપણા તમામ કષ્ટ દૂર થાય છે. ભાગવતજીની કથા એનાથી 7 પ્રકારના ફળ તત્કાલ તુરંત મળે છે કે પીડા સંકટોનો નાશ, ભક્તના પ્રારબ્ધના કાર્યમાં વિઘ્ન આવતા કે ત્રીજું શત્રુઓનો નાશ તુરંત થાય. શત્રુઓ સામા આવવાની હિંમત ન કરે. વિવાહની ઈચ્છા હોય એના વિવાહ થઈ જાય. સંતાનની ઈચ્છા હોય તેને સંતાન થાય. નિષ્કંટક નિષ્કલંક જીવન મળે. દરેક કાર્યમાં સફળતા, સઘળા સંકલ્પો પૂર્ણ થાય. આ ભાગવતજીની કથાનું મહત્વ છે વાલા ભક્તો. અને આ આરાધ્ય ભાગવતજીના દેવતા ભગવાન કૃષ્ણ, રચયિતા વ્યાસ મુનિ, વક્તા શ્રી એ સુખદેવ ભગવાન એ એવો જો સુભગ સમન્વય થાય તો જ કથા હૃદયમાં ઉતરે. નહીતર કથામાં પણ બેઠા બેઠા થાક લાગે. જો કથા અસર ન કરે તો. માટે સુખદેવ સમાન વક્તા, ભક્તિભાવવાળા અને પરીક્ષિત સમાન શ્રોતા એક ચિત્તથી શુદ્ધ મનથી કથા શ્રવણ કરવા વાળા એનો સમન્વય થાય એટલે પ્રભુની આપણી ઉપર કથા અંદર ઉતરે, અસર કરે અને પછી જીવનમાં ક્યારેય થાક લાગે નહીં. અને મોટામાં મોટો સત્સંગ એ આ ભાગવતજીની કથા છે. એ વારે વારે નથી મળતી. 7 દિવસ પછી નથી મળવાની. અહીંયા એ અત્યારે આપણને મળશે. અને મોટામાં મોટો સત્સંગ એ જ છે ભાગવતજીની કથા સાંભળવી અને કરવી. અને ભક્તો પોતાનો ભાવ રજૂ કરતા કહે છે, રામ ભજીલે પ્રાણિયા પછી બજાશે નહીં, કાયા કાશે જરજરી પછી બેઠું રહેવા છે નહીં. સાધુ તેરો સંકલો ન છોડું મેરો લાલ, લાલ મેરા દિલમાં સંતો જાગી રે જાગી રામા, જોયું મેં તો જાગી ઓ
એના મારફત જ ઉત્તમમાં ઉત્તમ કૃપા કરે છે. પણ શ્રદ્ધા અત્યંત જરૂરી, અત્યંત શ્રદ્ધાથી એનું મુખ પ્રભુનું જોઈશું તો પ્રભુ પણ હસતા હસતા જ હોય એવું દેખાશે અને એના ઉપર બધા દીવાના બની જાય છે. અને એટલે તો ભક્તો કહે છે કે સાવલી સુરત તે મોહન દિલ દીવાના હો ગયા, દિલ દીવાના હો ગયા, મેરા દિલ દીવાના હો ગયા. સાવલી સુરત તે મોહન દિલ દીવાના હો ગયા. અને મોહન કહે છે એક તો તુમ દેવતા दूसरा प्रियतम मेरे, एक तो तुम देवता दूसरा प्रियतम मेरे, तीसरा तीसरा सबकों में आना दिल दीवाना हो गया. सावली सूरत पे मोहन दिल दीवाना हो गया. वाला भक्तों विष्णु શ્રદ્ધા રાખવાથી, પ્રભુનું નામ લેવાથી, પ્રભુના દર્શન કરવાથી, પ્રભુમય જીવન બનાવવાથી આપણને શુદ્ધ હૃદય પ્રાપ્ત થશે, શુદ્ધ મન, શુદ્ધ વિચારો પ્રાપ્ત થશે. એ આ ભાગવતજીની કથા કરી શકે છે. એ સિવાય જો મનની શુદ્ધિ નહીં હોય, વિચારોની શુદ્ધિ નહીં હોય, અહીંયા કથામાં બેઠા બેઠા પણ આપણે જો શુદ્ધતા નહીં રાખીએ તો એ કથા આપણને અસર નહીં કરે. અને શ્રદ્ધાપૂર્વક શુદ્ધ મનથી આપણે મનને તો શુદ્ધ ફરજિયાત, હૃદયને તો શુદ્ધ ફરજિયાત આપણે કથા પૂજન વ્યાસપીઠ પોથીથી ત્યાં પણ શુદ્ધતા કરીએ છીએ તો મન એની શુદ્ધતા કેવી રીતે થશે? અને એ તો ભક્તો આપણને એવો ભાવ રજૂ કરીને સમજાવે છે. શેરી બનાવી સજા કરું હરિયાઓને, મારી શેરીએ પકડાવું ફૂલ વાલા મગરે આવોને. અને જ્યારે આવી રીતે આપણે શુદ્ધતા રાખીએ, શેરીઓ બનાવી ફૂલ પાથરીએ, પછી પ્રભુ આવે. પછી ભક્તો કહે છે એ મારી શેરીએથી કાન કુંવર આવકાર લો, મુખેથી મોરલી વગાડકાર લો. મારી શેરીએથી કાન કુંવર આવકાર લો, મુખેથી મોરલી વગાડકાર લો. એને તો દુધને સાકરનો શીરો કર્યો વેલો, ત્રણના ત્રાસમાં કાઢો કર્યો વેલો. એ હું તો જમવા દેખીને જીવન સાંભળ્યો વેલો.
હું તો કોર્યો જો મારું જમણાથનો રેલો. આવી રીતે શ્રદ્ધા ભક્તિભાવ એનાથી પ્રભુ રાજી થાય છે, એનાથી પ્રભુ કૃપા કરે છે. અને તમારી ઉપર પણ અસીમ કૃપા છે. આજે ઉત્તમ દિવસે કથા એનું મહત્વ આપણે શ્રવણ કરીએ છીએ અને એનો આપણે પ્રભાવ ચોક્કસ અનુભવ કરીશું. પ્રભુ એ કરુણાના કરનારા છે. ભાગવત કથા એ આપણને પ્રભુ તથા એમના ભક્તો સંતો એમની તરફ પ્રેમ કરતા શીખવે છે. આ ભાગવતજીની કથા પ્રેમ ભર્યો વર્તાવ અને ભાગવત કરતા બીજો કોઈ મોટો ધર્મ નથી. બધા વેદો ધર્મ પુરાણો એવા ભાગવતજી સૌથી ઉત્તમ મોટામાં મોટો ધર્મ છે. અને એટલે એમને પુરાણો શાસ્ત્રો એનું સાર તત્વ કહેવામાં આવે છે. પરમાત્મા શ્રી હરિ પોતે જ છે, એમની આ વાણી છે. આ કોઈ ગ્રંથ નથી કે કોઈએ લખ્યું હોય. એ ચોપડી એ ગ્રંથ છે સુંદર એવું નથી. આ પ્રભુએ પોતે વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ પોતે પોતાની વાણી સ્વરૂપ કથા કહી છે. એટલે ભાગવતજીનું મહત્વ ઘણું છે. પરમાત્મા શ્રી હરિ એ આપણે અહીંયા ચિત્ર પર પ્રદર્શિત કર્યું છે કે એ પ્રભુ એમને મોટા મોટા સંતો ઋષિઓ તપસ્વીઓ એમને પામવા માટે એમની ભક્તિ સતત નિરંતર એમનું જ ધ્યાન કરે છે. આવા પ્રભુ એ આ શેષ શૈયા ઉપર સુતા સુતા પણ એ 14 બ્રહ્માંડ એમના જીવો એમનો નિભાવ એમનો ભાર વહન કરે છે. આ પ્રભુ એવા છે. એમની આ કથા એવી કથા છે કે એમને બધા આવી રીતે એમનું મહત્વ સમજાવવા માટે એમ કહેવામાં આવ્યું છે. શેષ, ગણેશ, મહેશ, દિનેશ, સુરેશ એ એમનું જ ધ્યાન કરે છે. અનંત અખંડ અને આ અભેદ છે કથા. નારદ અને સુખ અને વ્યાસ એમના મારફત આ કથા કહેવામાં આવી છે. આ પ્રભુ એમનું મહત્વ આવું છે. અને એમની કથા એ વાસી હરિય વિનાશી ચતુરાનંદ સેવા પારતા પાવે જાકે દર્શન સુરમુનિ દુર્લભ 14 ભુવન પલક में तारे 14 ભુવન એક ક્ષણમાં આ પ્રભુ તારી શકે છે. નિષદીના શેષ ગ્રહક સેવા में
निष्ठीन शेष लहक सेवा में लक्ष्मी जाके पावत भावे। आ प्रभु એવું કરી શકે છે તો એમની કથા એ શું ન કરી શકે? અને આ પ્રભુ જે કરે છે એ કોઈ દુનિયાના માનવીઓ કરી શકવાના જ નથી. અને ભક્તો ચેલેન્જ કરીને કહે છે કે કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારા પ્રભુ જે કરે તે તમે કરી તો જુઓ. બાગ બગીચા વાદી વનની વનરાયો રે, બાગ બગીચા વાળી વનની વનરાયો રે, ફૂલડામાં ફોરમ તમે ભરી તો જુઓ મારા આપણા પ્રભુ જે કરે તે તમે કરી તો જુઓ. આ પ્રભુ છે કે એ શું નથી કરી શકતા? ઉપર 400 ફૂટ ઊંચાઈએ ત્યાં લીલા નારિયેળ અને એમાં મધુર પાણી એ કોણ આપી શકે? માત્ર ને માત્ર પ્રભુ. આ એમની કથા, એમની વાણી, એમની વાત, એમનો ભજન એટલે કથા, કીર્તન. અને આપણે હંમેશા ભાગવતજીનું, આદિશક્તિનું, નારાયણ ભગવાનનું સ્વરૂપ એ અહીંયા પ્રદર્શિત કર્યું છે. એ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આ બધા જ લોકોના નામ એ પ્રભુ છે. અને બધા ભક્તો હવે તો કહે છે કે हे श्याम सुंदर, अब तो हम आपके आशिक हो गए हैं. हे विष्णु परमात्मा, હવે તો આપણે આપની ભક્તિ જોઈએ છે. जब ये दिल दुनिया का था, जब ये दिल दुनिया का था, दिल के दुश्मन हो गए. जब ये दिल तुमको दिया, जब ये दिल तुमको दिया, सब दिल के प्यारे बन गए. श्याम सुंदर अब तो हम आशिक तुम्हारे बन गए. અને બધા પ્રભુના ભક્ત શ્રદ્ધાવાન બની જાય અને આશિક બની જાય પછી તો પરમાત્મા સિવાય બીજું શું? અને ભક્તો એને ગમે ત્યારે પૂછો ને તો એ કહે છે કે પ્રભુ તો મારા હૃદયમાં છે, પ્રભુ મારા ઘટમાં જ છે. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી જમના
તુલસી નાવન મારા તનના આંગણિયામાં તુલસી નાવન મારા પ્રાણ જીવન હે મારા ગતમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. અને એમની પાસે ભક્તો માગે છે મારા અંતર સમય કેવી સુનો રે અરજી લેજો શ્રીજી બાબા ચરણોમાં દયા રે કરી મને તેરા જમ તેરા કદી ન આવે મારો નાથ તેડાવે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. અને પછી તો પ્રભુ હંમેશા ભક્ત એની જ ચિંતા કરે છે. ભક્ત એમની પાછળ પાછળ પ્રભુ જાય છે. આ ભાગવતજીની કથા એ તો ચિંતામણી એટલે કલ્પવૃક્ષ જી માગે એ આપણે બસ પછી આપણા કલ્યાણમાં હોય કે ન હોય ભલે નુકસાનકારક હોય જી માગે એ આપે. આ ચિંતામણી અને પારસ એ પણ લોખંડને સોનું બનાવે પણ એમ કહેવામાં આવ્યું છે કે આ ભાગવતજીની કથા એ એવી કથા કે જે આપણા હિતમાં હોય એવું જ કરે હો. પેલા તપાસ કરે કે મારા ભક્ત માગે છે પણ એના હિતમાં છે તો આપો, નહીતર પ્રભુ નથી આપતા. એ આપણા પછી કથામાં આવશે. એટલે આ શ્રીમદ ભાગવત વેદ રૂપી કલ્પવૃક્ષનું પાકેલું ફળ છે અને એને હંમેશા આપણે આવો રસ પીવાનો છે. નિગમ કલ્પતરો ગલિકમ પલમ સુખમુખા અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિભાવુકા. હે રસિક જાનો, હે પ્રેમીઓ, આ ભાગવત એવો રસ છે. આ ભાગવતની કથા એવી કથા છે કે જે જીવન પર્યંત સતત સાંભળવાની રસ. અમે તો કથા સાંભળી છે પણ એકવાર કથા સાંભળવી એનાથી પૂરું નથી એમ આ પ્રથમ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. અને આ કથા એમાંથી કાંઈ છોડવાનું નથી, કાંઈ કાઢવાનું નથી. એ એવી કથા આ પ્રભુની. અને નારદજીએ એકવાર પૂછ્યું છે કે પ્રભુ જ્યાં જ્યાં ભાગવતજીની કથા થતી હશે ત્યાં ત્યાં આપ હાજર રહેશો? ત્યારે પ્રભુ શ્રી હરિ એમના પોતાના મુખેથી કહ્યું છે કે ભાગવતજીની કથા હોય એ શરૂ થાય એની પહેલા જ અને હું કથા દરમિયાન ત્યાં ચોક્કસ હાજર રહું છું અને બધા દેવો સહિત સત્રો સહિત અહીંયા હોય પણ આપણને દ્રષ્ટિ નથી હોતી એટલે જોઈ શકાતું નથી. આ ભાગવતજીની કથા
એનું મહત્વ આપણે વિધાન કરીશું તો પણ પૂછશે ને. અને એમ કહેવામાં આવ્યું છે કે યદ ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિકા તત્ફલમ લભ્યતે સૌમ્ય કલો કેશવ કીર્તનમ. ગાથાકાર કહે છે જે ફળ તપથી, યોગથી, સમાધિથી દુર્લભ છે, મુશ્કેલ છે, તે ફળ મન બુદ્ધિ પૂર્વક એક ચિત્તથી એક કેશવ આપની કથા સાંભળવામાં અને કીર્તન કરવાથી મળી જાય છે. નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલો દાનમ જ ફલમ. જે મનુષ્ય પ્રતિદિન ભગવદગીતાનો પાઠ કરે છે તે મનુષ્યને ભગવદગીતા પાઠના ઉચ્ચારણ કરવાના બદલામાં કપિલા એટલે ઉત્તમોત્તમ ગાય દાનમાં આપી હોય એવું પુણ્ય મળે છે. શ્લોકા ધર્મ શ્લોકપાદ મવા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠતે શૃણું પાદયસ્તું ગૌસહસ્ત્ર ફલમ લભેત. જે મનુષ્ય દરરોજ અડધા શ્લોક, એક ચતુર્થાંશ શ્લોક એનો પાઠ કરે છે તે મનુષ્યને 1000 ગાયના દાન કર્યા જેટલું પુણ્ય મળે છે. જે મનુષ્ય ભાગવત ને બધું સમર્પિત કરે છે અને ભાગવત સમજાવે છે બીજાને, તે હજારો કરોડો કલ્પો સુધી અનંત કાળ સુધી વૈકુંઠમાં વાસ કરે છે. આ બધા વક્તાશ્રીઓ છે ને ભાગવતજીના, એ એમને આ ફળ મળે છે. અને જેના ઘરમાં ભાગવત શાસ્ત્ર રાખવામાં નથી આવતું તેના ઘરના વસનારાઓને યોગ પાસમાંથી ક્યારેય છુટકારો મળતો નથી. ભાગવતજી ઘરમાં પધરાવવાથી પણ રાખવાથી પણ યોગ પાસમાંથી છુટકારો મળે છે. તો વાલા ભક્તો, વૈષ્ણવો, આ કથા શ્રવણ કરવાથી કેટલું ઉત્તમ ફળ આ ભાગવતજીને પ્રાપ્ત થાય છે એ હવે તો આજે તો આપણે કહી દેવાનું છે. આપણે વિરામ કરીશું અને આ શ્રોતા એમના માટે પણ યજમાનશ્રીએ કોઈ જળ કે એવું પીવા માટે વ્યવસ્થા કરી છે, કોઈ સૂક્ષ્મ લેવા માટે વ્યવસ્થા કરી છે. અને આપણે એટલા માટે કે અમારે ભાગવત ભાઈ અમને આપે કથા વિરામ ટૂંકો કરવો હોય તો પણ તુરંત કહી દેજો કે જેથી કરીને અમે કથાને ટૂંકો વિરામ આપીએ અને શ્રોતાઓ જેમને આટલી બધી એવી જેને કહેવાય કે પ્રેક્ટિસ જ ન હોય એક રીતે બેસવાની અને સાંભળવાની, તો માફ કરજો. આપણે આપણી કથાને વિરામ આપવા માટે કથા શરૂ કરી તો
2 કલાક થવા આવ્યા અને પ્રભુની કૃપા તો અમને અનુભવ થાય જ છે કે કલાકો સુધી કીધા કર્યા મારે એ પ્રભુ શક્તિ આપે છે એમ કહીશું તો કઈ વધારે પડતું નહીં ગણાય. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. હે દાદા, હે નારાયણ પ્રભુ, હે ઈશ્વર દીનાનાથ, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન,